ફાઇનલી અમે સાળંગપુરની પાવન ધરતી પર આવી ગયા છીએ. 6:30 ત્યાંથી બેઠા હતા અને 7:30 અમે પહોંચ્યા છીએ 1 કલાક રહીને. તો આ તમે જોઈ શકો છો હનુમાન દાદાની મૂર્તિ છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં રૂમ શોધીએ. રૂમ બુકિંગ જ છે પણ એ શોધવું પડશે ક્યાં છે. પછી ચેક ઇન કરીને બેગ બધું મૂકીને दर्शन करवा जाइए हनुमान दादा ना. सीटें मिलेगी, विपक्ष खत्म हो गया. गुजरात की तो बात ही छोड़ो, 26 की 26 सीट आएंगी. बाकी पूरे भारत में भी 370 से ऊपर आएंगी. चार है ही नहीं. भूल जाओ मोदी को. मोदी के तो हर जगह रैली कर, वो तो बेचारा पप्पू है. वो तो बेचारा पप्पू है, उसकी क्या बात. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. वो बच्चा है, वो तो बच्चा है. उसको नहीं, वो तो इतनी उम्र खा के भी बच्चा है आज के दिन. उसको बोलने का होश नहीं है. गुजरी हुई रात है के लिए. वो कभी 6,000 रुपए बोलता है, कभी 72,000 रुपए महीने का बोलता है. क्या बात है, तो बात ही नहीं करनी चाहिए आपको उसकी. अरे केजरीवाल तो अब की गया, इसका माल गया, वो तो अंदर जाएगा. भविष्य में भी कोई नहीं है. मोदी, सिर्फ मोदी ही आएगा. मोदी और एक चीज नोट करना, मोदी को ही वोट. भाई यहाँ पॉलिटिक्स की बातें हो रही है. मोदी मोदी पूरे भारत में मोदी वोट मोदी को मिलता है. तो मुमकिन है किसी को ये गुमान हो कि भाजपा ना, मोदी को ही वोट मिलता है. और हम मोदी देख के वोट लेने जाते हैं. वो देश भगत है, भगवान का भगत है, देश का भगत है, इस प्रजा का भगत है. उसका परिवार ये सब है. उसका कोई नहीं आगे पीछे रोने वाला ये है. ये जितने हैं भारतीय नागरिक वो उसके परिवार. તો ફ્રેન્ડ્સ અહીંયા સંદેશના બધા રિપોર્ટર આવ્યા છે. બધા મોદી રિલેટેડ વાત કરે છે કે બધા કહે છે કે મોદી જ આવશે, મોદી જ આવશે. પણ એ વાત સાચી છે કે મોદી જ આવશે. અહીંયા કોઈ વિપક્ષમાં કોઈ એવું છે જ નહીં. ભાઈ એ તારું શું કહે, મોદી જ આવશે, મોદી. તો ત્યાં અમે પણ સંદેશમાં આવી જ હોત પણ મૂડ નહોતો, કારણ કે હજી થોડો રૂમ બૂમ ઉધવાનો એટલે. તો લુક એટ હિયર ગાઈઝ, વેરી વેરી નાઇસ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ચાવી નહીં મારી પાસે. તારી ખિસ્સામાં ચાવી જોઈ, અમે પ્રેન્ક કરીએ. તારી ખિસ્સામાં જોઈ લે. મેં તો ખિસ્સા જ નહીં. બંધ ફોટો બતાવો. ચાવી
નથી યાર પડી ગઈ છે મસ્તી નહીં કરતા હેતના ફેસ ઉપરથી લાગે મને ભાઈ મસ્તી નહીં કરતા લે જોઈ લે એના ખિસ્સામાં જોઈ લે મારા ખિસ્સામાં જોઈ લે नहीं अच्छे मना આજ નહીં ચાવી प्रैंक हो गया आपके साथ ફ્રેન્ડ્સ આ મંદિરનું તો સિનેમેટિક કરવાનું હતું પણ લાઇટ બાઇટ બધું બંધ થઈ જાય આ મંદિરની લાઇટ ચાલુ છે ધ્રુવની વાગે થયું છે ત્યાં તો ધ્રુવ ટાઈમે ક્યાંય આવતો નથી પછી બધી લાઈટ બંધ થઈ જાય તમને એમ કે એ ટાઈમે હતો પણ આજ ખાલી મંદિરની લાઇટ વહેલા બંધ થઈ ગઈ આઈસ્ક્રીમના દાતાશ્રી અમારા હેત શાહ છે તો હેત શાહના આઈસ્ક્રીમ ખવડાવવાના છે હેતના આઈસ્ક્રીમ બહુ ભાવ હતો હેત કે ભલા આટલી રાત થઈ ગઈ તો પણ આઈસ્ક્રીમ તો ખાઈને જ ઊંઘીએ તો બસ બહાર આવ્યા છીએ અહીં આઈસ્ક્રીમ ખાવા ફ્રેન્ડ્સ ફાઇનલી અમે રૂમ પર આવી ગયા છીએ હવે ઊંઘી જઈશું અને કાલે 5 વાગે ઉઠી જઈશું મંગળા આરતી માટે તો અત્યારે ફ્રેન્ડ્સ 5:09 થાય છે અને અમે લોકો હનુમાનના મંદિરે જઈએ છીએ મંગળા આરતી કરવા માટે આ જે મંદિર છે તે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે દેવ થઈ ગયા હતા ત્યારે તેમની જે અસ્થિ હતી એ અહીંયા મૂકેલી છે તો અહીંયા એ અસ્થિની પ્રદક્ષિણા કરવાથી આપણા જે સંકલ્પ હોય એ મનોકામના એની પૂર્ણ થાય છે તો આ એ મંદિર છે તો ફ્રેન્ડ્સ હવે 12 વાગ્યા છીએ તો જમવા જઈશું તો કષ્ટભંજનનું જો મંદિર છે એની બાજુમાં જ ભોજનાલય છે આ તમે જોઈ શકો છો
અહીંયા શ્રીફળ વધેરવાનું કંઈક અલગ જ પ્રથા છે, હું તમને બતાવું. તો અહીંયા શ્રીફળ નખવાથી અહીંયા આવે છે. અમે સાળંગપુર છોડીને નડિયાદ જઈશું. તો કેવી રીતે આપણે સાળંગપુરની ટ્રીપ? તો હું વ્લોગ અહીંયા એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ. મિલતે નેક્સ્ટ વ્લોગ.